હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જે લોકો દૂધી નથી ખાતા એ લોકો પણ આ શાક પંજાબી શાક માનીને ખાઈ લેશે અને ખ્યાલ પણ નહીં આવે કે આ શાક દૂધીનું છે. એવું એકદમ ટેસ્ટી એવું આ દૂધીનું શાક બનીને તૈયાર થશે. તો જે શાહી પનીર કે મટર પનીરનું આપણે શાક બનાવીએ છીએ એવું એકદમ ટેસ્ટ એવું આ દૂધીનું શાક જે પંજાબી શાકને ટક્કર મારે એવું ટેસ્ટી બનશે. તો તેના માટે મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. જે બિયાવાળી હોય એવી દૂધી નથી લેવાની, જે કૂણી હોય એવી દૂધીનો ઉપયોગ કરશું. તો 4 થી 5 આખા લવિંગ, 4 થી 5 આખા મરી, 1 તજનો ટુકડો અને 1 એલચી આખી એડ કરી છે. અને 2 ડુંગળીને આ રીતે મેં કટ કરી છે. 2 ટામેટાં લીધા છે. 1 આદુનો ટુકડો એડ કરશું અને થોડી મેં સૂકા લસણની કળી એડ કરી છે. થોડા કાજુ એડ કર્યા છે. કાજુથી જે ગ્રેવી છે એકદમ સરસ ક્રીમી એવી બનશે. અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને આ કુકરને આપણે સાઈડમાં રાખીશું. હવે જે દૂધી છે એને મેં છાલ કાઢીને આ રીતના ટુકડા કરી 1 કપ દૂધી લીધી છે. તો તેની સામે આપણે અડધો કપ ચણાની દાળ લઈશું. પણ ચણાની દાળને 3 કલાક અગાઉ પાણીમાં પલાળી પછી લેવાની છે. સાવ પલળી જાય પછી દાળમાંથી પાણી કાઢી પછી આપણે લેશું. તો 1 કપ દૂધી હોય તો અડધો કપ ચણાની દાળ એડ કરશું. 3 સૂકા લસણની કળી, થોડું મીઠું. તો ઢાંકણ બંધ કરી અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરશું. પાણી બિલકુલ એડ કરવાનું નથી. પાણી એડ કરશો તો જે આપણે દૂધીનું પનીર તૈયાર કરવાનું છે એ પનીર સારું નહીં બને. એટલે પાણી વગર જ આ પેસ્ટ તૈયાર કરવાની છે. કેમ કે દૂધીમાં પાણીનો ભાગ હોય છે એટલે એકદમ સરસ એવું ક્રશ થઈ જશે. અને આ રીતની મીડિયમ સાઇઝની એક ડીશ લીધી છે. ડીશને તેલથી ગ્રીસ કરી પછી આ મિશ્રણ એડ કરી અને પાથરી લેવાનું છે. તો આ રીતે ચમચેથી એકદમ સરસ મિશ્રણને ફેલાવી લેવાનું. આ રીતની આપણે ડીશ તૈયાર કરી લીધી. તો કુકરમાં વચ્ચે જગ્યા કરી કોઈ પણ વાટકો અથવા આ રીતનું એક વાસણ મૂકી ઉપર આપણે આ ડીશ મૂકીશું અને ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી 4 વિસલ બોલાવવાની છે. તો કુકરમાં આપણે જે પાણી એડ કર્યું છે એ એકદમ મીડિયમ એવું પાણી ઓછું જ એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી. અને ગેસની ફ્લેમ હાઈ રાખી 4 વિસલ કરવાની. અને જે પ્રેશર ભરાણું હોય અંદર એ જાતે જ નીકળવા દેશું. કુકર ઠંડુ થાય પછી જ આપણે ઢાંકણ ખોલી અને આ ડીશને બહાર કાઢશું. એ પહેલાં આપણે ચેક કરી લેશું. તો જે આપણું પનીર છે એકદમ સરસ કૂક થઈ ગયું છે. ડીશને નીચે ઉતારી લેશથી. હવે ડીશને સાવ ઠંડી થવા દેવાની છે પછી જ એના પીસ કરશું. અને ત્યાં સુધીમાં જે આપણે ડુંગળી અને ટામેટાં છે એને મેં ડીશની અંદર ફેલાવી અને સાવ ઠંડા કરી પછી મિક્સર જારમાં લઈ અને ગ્રેવી તૈયાર કરશું. તો આપણી ટામેટાં અને ડુંગળીની ગ્રેવી તૈયાર છે. એક પેન લીધું છે. તો તેલનું પ્રમાણ આપણે વધારે રાખશું અને ગ્રેવી એડ કરીએ. તો તેલ સાથે ગ્રેવી એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ ગ્રેવીને કૂક થવા દેશું. અને આ ગ્રેવીને 5 થી 7 મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાની છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી મસાલામાં હિંગ, હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યો છે. એનાથી શાકનો કલર એકદમ સરસ આવશે. બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ ગ્રેવીને આપણે કૂક થવા દેવાની છે. તો બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ ગ્રેવીને આપણે કૂક થવા દેશું. અને ગ્રેવી પૂરતું જ મેં મીઠું એડ કર્યું છે કેમ કે આપણે પનીરમાં પણ મીઠું એડ કર્યું છે. તો 4 થી 5 મિનિટ જેવું થઈ જાય પછી મેં બાફેલા વટાણા એડ કર્યા છે. તો વટાણાને બાફીને જ લેવાના છે. બરાબર મિક્સ કરી લીધું. ત્યાં સુધીમાં આપણું જે પનીર છે એ પણ ઠંડુ થઈ ગયું. તો આ ગ્રેવીને ગેસની ફ્લેમ સ્લો રાખી ગ્રેવી કૂક થાય છે
ત્યાં સુધીમાં આપણે પનીરના ટુકડા કરી લીધા. તો આ રીતે નાની સાઈઝના આપણે એના પીસ તૈયાર કરશું. અને આ રીતે પીસ કરી ચપ્પુ ડીશ ફરતું ફેરવી અને પનીરને આપણે ઉઠલાવી લેશું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, પનીર ઠંડુ થાય પછી જ એના પીસ તૈયાર કરવાના છે. તો કુલ 5 મિનિટ જેવું થઈ ગયું પછી મેં પનીરના આ રીતે ઉઠલાવી લીધું. તો એકદમ સોફ્ટ એવું આપણું દૂધીનું પનીર બનીને તૈયાર થયું છે. સ્વાદમાં પણ ખૂબ જ સરસ એવું બન્યું છે. ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ. તો એક વાટકો મેં પાણી લીધું છે, પણ પાણી ગરમ કરી પછી એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી લેશું. તો 5 મિનિટ જેવું થાય પછી આપણે કસ્તુરી મેથી એડ કરશું. 1 ચમચી ઘરની મેં તાજી મલાઈ એડ કરી છે. જો તમારા આગળ મલાઈ ના હોય તો 1 ચમચી બટર એડ કરવાનું. બરાબર મિક્સ કરી લેશું. તો જે આપણે પંજાબી શાકની ગ્રેવી તૈયાર કરીએ છીએ એવી સેમ આ ગ્રેવી બનીને તૈયાર થઈ છે. અને સ્વાદ પણ બિલકુલ એવો જ આવશે કે પંજાબી શાક જ બનાવ્યું છે. તો જે આપણે પનીરની સબ્જી બનાવીએ છીએ બિલકુલ એવી જ આ સબ્જી બનીને તૈયાર થશે. તો એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કર્યો છે. બરાબર મિક્સ કરી લેશું. અને આ ગ્રેવીમાં એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને કૂક થવા દેશું. કુલ 5 થી 7 મિનિટમાં આ રીતનું તેલ છૂટું પડે એટલે પનીર એડ કરશું. પનીર એડ કરી હળવા હાથે એને મિક્સ કરી લેશું. તો વધારે વાર હલાવવાનું નથી. પનીર એડ કરી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે, કેમ કે પનીર સોફ્ટ હોવાથી આ શાક છે ઘટ એવું થઈ જશે. તો આ રીતનું થોડું તેલ ઉપર દેખાય અને આ રીતનું બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી આ શાકને આપણે સર્વિંગ બાઉલની અંદર કાઢી લેશું. તો એકદમ ટેસ્ટી એવું આપણું જે દૂધીનું શાક છે એ મટર પનીર કે કોઈ પણ શાહી પનીર આપણે સબ્જી બનાવતા હોઈએ એને પણ ટક્કર મારે એવું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું દૂધીનું શાક બનીને તૈયાર થયું છે. ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું. તો આ શાક નાનાથી માંડી મોટાને બધાને ભાવશે અને બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આ શાક દૂધીનું બનાવ્યું છે. તો પરાઠા કે ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી એવું દૂધીનું શાક બનીને તૈયાર થયું છે.